પર પેલા મારો પગ મવડાઈ ગયો છે, હલાતું. Krishna 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 Krishna. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. આશા રાખું છું તમે બધા મજામાં હશો અને હું પણ બહુ મજામાં છું. અમારા બેન જો બેઠા બેઠા સેવ ખાય છે અને હું નાસ્તો કરવા હવે બેસી ગઈ છું. ચા ને ભાખરી બનાવ્યા છે. સવારમાં નાસ્તામાં તો આપણે સુરતીઓનું ફેવરેટ વસ્તુ ચા અને ભાખરી, એની સિવાય તો આપણી સવાર પડે જ નહીં ક્યારે, એવું બધું છે. આજે મેં બે ભાખરી બનાવી છે ને એક ભાખરી પડી હતી એટલે મેં તળી નાખી, કારણ કે મને તળેલી ભાખરી બહુ જ ભાવે. કોમેન્ટ કરજો કોને કોને તળેલી ભાખરી વધારે ભાવે છે. પછી કાંઈ નહીં, હવે હું નાસ્તો કરી લઉં પછી પાછો આગળ બ્લોગને કન્ટિન્યુ કરીશ, બરાબર છે. આના પપ્પા તો નાસ્તો કરીને વયા ગયા છે, હવે મારે એકલીને નાસ્તો કરવાનું બાકી ગયું છે. કંઈ વાંધો નહીં, હમણાં પાછા બ્લોગને કન્ટિન્યુ. કાંઈ નહીં, બેનને ઉડાવી દીધી છે, નાસ્તોને એવું કરી લીધું છે, પણ એવું થયું છે હું આજે પડી હમણાં થોડીક વાર પહેલાં મારો પગ મવડાઈ ગયો છે, હલાતું નથી અને બહુ દુખાવો થાય છે એટલે હું સૂતી છું. સારામાં હજી પથારી ઉપાડવાની બાકી છે, એટલો પગ બહુ દુખે છે. બેન તો હોઈ ગયા છે પણ કંઈ કામ નથી થતું, એટલો દુખાવો થાય છે, પગમાં હલાતું નથી. પગ હલાવું તોય એટલો દુખાવો થાય છે, એવું છે. સારું, હું થોડીક વાર આરામ કરી લઉં, થોડું દુખાવામાં રાહત થાય ને પછી પાછો વ્લોગને કન્ટિન્યુ કરું, બરાબર છે. પગમાં બહુ દુખાવો થાય છે. બાજુવાળા માસીએ જોયું, અહીં બેઠી હતી આમને આમ, એ જોતા હતા કે હું થયું એમ, હલાતું કેમ નથી એમ, હરકી હાલી નહોતી એકતી ને, એટલે એણે મને કીધું કે હળદર ને મીઠું લગાવવાથી થોડુંક ફેર રાહત થઈ જાય ગરમ કરીને. તો મેં કીધું ટ્રાય તો કરીએ આપણે, થોડુંક લગાવી દઉં તો કદાચ ફેર પડી જાય. તો કેવી ફિલિંગ આવે તો પુષ્પા બની ગઈ હોય ને એવી રીતે લાલું છું અત્યારે, પુષ્પાની જેમ ઠૂકેગા નહીં સાલા, એવું થઈ ગયું છે અત્યારે. તો અચ્છા, તો ભાવી કંઈ ઘરે નથી, ન કરે એને ખબર હોય ને તો કંઈક દવાખાને લઈ જાય. બહુ દુખાવો થાય તો પેરાસિટામોલ પી લઈશ, હમણાં કદાચ ફેર પડી જાય થોડો ઘણો, તો રાહત થઈ જાય. તો થોડુંક એવું લગાવી લઈએ ને, કીધું છે તો આપણે ટ્રાય કરવામાં શું જાય, એકવાર ટ્રાય કરી જોઈએ. થોડો ઘણો જે ફેર પડ્યો થોડીક વધારે હળદર નાખી દીધી. આવું કોઈ દી કર્યું નથી પણ ટ્રાય તો કરી. કોઈ દી પણ આજ સુધી મારા પગ જ નથી મવડાનો, પણ આ મવડાનો એ મને કંઈ ખબર ન પડી, પણ બહુ દુખાવો થાય, પગ મૂકી નથી એકથી એટલો દુખાવો થાય છે. બપોર પછી એવું લાગે ને તો જવું તો છે જ, તે ફેર નહીં પડે તો જવું જ પડશે, કારણ કે હમણાં ખૂબ દુખીએ છે. આ તો દાંત કઢાવું કે ભાઈ પુષ્પા જેવી હાલત થઈ ગઈ, પણ સિરિયસલી મારી અત્યારે એવી હાલત થઈ ગઈ છે મારી, બહુ દુખાવો થાય છે. અને પાછું દુખાવો થાય એનો કાંઈ વાંધો નહીં, તો આપણે બેઠા રહીએ એક જગ્યાએ, તો આમાં બેન નાના રહ્યા કે નહીં, મને એ પ્રોબ્લેમ થાય એક મેં, એને પછી કોણ હાચવે એમ. અને એ આખો દિવસ જો અત્યારે અહીંયા કર્યા કરે, એને ઘડીએ ઘડીએ હું ઉડાવી દઉં, શું કરવું તો દુખે છે તો. સાચે બહુ દુખાવો થાય છે. એ બતાવો, હા બહુ દુખાવો થાય છે. બધું તો ખડી ગયો છે કે મવડાઈ ગયો છે ખબર નથી પડતી મને, પણ દુખે છે બહુ. જ્યાં જ્યાં દુખાવો થાય ને એના બધે લગાડી દે એટલે સારું થઈ જાય. ભાવિક નહીં આવે ત્યાં લગી તો આવું કંઈક કરવું જ પડશે ને, નકર તો હાલી નહીં એકલું, થોડું થોડું હલાવી એ બંધ થઈ જાય. આ જે ભાગ છે ને એ બહુ વધારે દુખે, અહીંયા નહીં. સવારમાં વહેલા અંધારામાં પડી છે. સવારમાં તો કાંઈ દુખાવો નહોતો થતો, દુખતું હતું થોડુંક થોડું, પણ મને એમ થયું કે સારું થઈ જાય એમ, હાલી એકતી હતી સવારે હું તો. પાછું અત્યારથી ને તો પાછું બહુ દુખાવે. જો
પુષ્પા જેમ હાલવાની. આજે એવી હાલત થઈ ગઈ છે પુષ્પા જેવી. જો આમ જો દાંતય આવે છે અને દુખે છે બહુ. આજ વળી ઘરમાં કાંઈ કામ નથી પડ્યું. ગાડલા લેવાના હતા, પથારી મેં ઉપાડી લીધી. ત્યાં ને ઢગલો કરી દીધો, કારણ કે ઉપાડતા નથી ગાડલા તો શું કરું? ઉપાડીને અંદર લઈને કેમ જાવ? હલાતું નથી અહીંયા. ગાડલા લઈને કેમ અંદર જાવું? એવું છે. આજ પહેલી વાર એવું થયું છે કે આજે બપોરના 1 વાગી ગયા તોય હજી મેં નાહી નથી. નકર હું નાહીને પાછો નાઇટ ડ્રેસ જેવું પહેરી લો, પણ આજે નાવાનો ટાઈમ જ નથી. એટલો પગનો દુખાવો થાય છે. કાંઈ નહીં, મેં ભાવિકને ફોન કરી દીધો છે. તો એ હાર્ડવેર, મને ખબર નહોતી પડતી હાર્ડવેર ને હાર્ડવેરમાં क्या बोला तूने? એક જેવું જ લાગે. મેં એને ફોન કરીને કીધું ત્યાં કોઈ હાર્ડવેર ખુલ્લું હોય તો જોતા આવજો ને. કે હાર્ડવેર શું કરવું એમ. देखा आपने लापरवाही का नतीजा है. મેં કીધું મારા પગ ખડી ગયો હોય ને એવું લાગે. દેખી હાર્ડવેરમાં ન હરખો થાય, એના માટે હાર્ડવેર જ જોઈએ. વેદ બોલતા જ ભૂલાઈ ગયું, વેર બોલતી હતી. હાર્ડવેર આપણે જે આ સ્ક્રૂ ને એવું બધું મળે ને, મારો એક હટકી ગયો, ઢીલો થઈ ગયો છે. જો પછી અત્યારે તો આવી રીતે કર્યું છે પગમાં. રૂ લગાવી દીધું છે, હળદરવાળા પગ છે ને, એટલે બહુ પણ દુખાવો થતો હતો. એટલે પછી કેવી રીતે કરી નાખ્યું, બહુ દુખે છે ને એટલે. કાંઈ નહીં, હમણાં એને ફોન કર્યો છે એટલે આજે થોડાક વહેલા વહી આવશે તો બતાવી આવી એકવાર પગ, તો ખબર પડી જાય, ફટાફટ સારું થઈ જાય જલ્દીથી. મેં પેરાસિટામોલ પી લીધી પણ મને દુખાવો બંધ જ નથી થતો, બહુ દુખે છે. આમ નહીં પણ મતલબમાં હાલી નથી શકતી, એમ એવું થાય છે. બેઠા બેઠા બધું કામ થાય છે પણ હાલી નથી શકતી. ઘડીએ ઘડીએ બેનને લેવા હોય તો ઊભું તો થવું પડે, પણ ઊભું નથી થવાતું, પગ નથી માંડી શકતી એવું. કાંઈ નહીં, હવે બપોર પછી જઈ આવીએ દવાખાને એકવાર, પછી જોઈએ સારું થઈ જાય છે કે નહીં એમ. બીજું તો શું કરું આનું? ઘરે તો મને એકવાર હળદરનું ઓલા માસીએ કીધું એટલે મેં લગાવી તો ત્યારે દીધી છે. કપડાં ન બગડે ને એટલે ઉપર પછી મેં પાછું રૂ લગાવી દીધું. હમણાં ગોદડા ને એવું બધું બગડ્યું હોય પાછું સેટી ઉપર બેઠી છું. કાંઈ નહીં, બેઠા બેઠા કપડાની ઘડી તો કરીએ જ. ઘણા બધા કપડાં ભેગા થઈ ગયા છે તો કીધું બેઠા બેઠા એ કરી નાખતું એમ. ઊભા થઈને તો કંઈ કામ નહીં કરીએ કે, પણ કાંઈ નહીં, બેઠા તો આરામ થોડો કરાય. ઘરમાં કામ પડ્યું હોય શાંતિથી કેમ બેવું? આ તો મજબૂરી યાદ થઈ ગઈ છે. હચોડી આમ સેજે હાલી નથી એકતી ને એટલે આમ તો હું માંડ હાલીને તોય રસોડે જાઉં ઘડીએ ઘડીએ બેન આટલું દૂધ ગરમ કરવા, બોલો એટલો દુખાવો થાય છે ને. કોઈ એકલી હોત ને તો હું સૂતી જ રહે, ખોટું નથી કહેતી, પણ હવે તો બેન છે ને એટલે મારે ઊભું થવું જ પડે. ન છૂટકી સૂતી છે એટલે વાંધો નથી, બાકી જાગે ને એટલે એને પાછું પાણી પીવડાવવું ને પછી કપડાં બદલવા જાઉં ને એવું ખવડાવવાનું હોય ઘડીએ ઘડીએ, તો એનું કામ તો કરવું જ પડે. આપણું તો હાલો ન કરીએ તો હાલે જ. પછી સવારના વાસણે એમને એમ પડ્યા છે, બધું કામ આમને એમ પડ્યું. મેં તમને કીધું એમ પથારી ઉપડે એમ નહોતી તો ન્યાન ગાડલા ભેગા કરીને મૂકી દીધા. પછી અત્યારે પેરાસિટામોલ પીતી તો કલાક થઈ ગઈ પણ મને કાંઈ ફેર નથી પડ્યો. હજી દુખાવો તો એટલો ને એટલો જ થાય છે. એટલે મેં પછી ભાવિકને ફોન કર્યો છે તો એ આજ વહેલા વહી આવે ને તો અમે જઈ આવીએ તો ફટાફટ સારું થઈ જાય ને પછી ઉપાધિને એ કામ કરવાનું એવું છે. અને આની પહેલાં મેં જે કાલે બ્લોગ મૂક્યો ને એ મારે કેટલો મસ્ત બ્લોગ બનાવો હતો, પણ મારે છે ને હમણાં રોજ ને રોજ કંઈક ને કંઈક જવાનું થઈ જાય ને કંઈકનું કંઈક કામ આવી જાય છે. એ બ્લોગ એટલો મસ્ત બનાવવો હતો ને પણ કાંઈ ટાઈમ જ ન રહ્યો. પણ જેટલા કટકા હતા ને એટલા જોડીને મેં વિડીયો આખો એડિટ કરીને આમને નાખી દીધો. મૂકી તો કેટલા દિવસથી હમણાં પોસ્ટ નથી થતી રેગ્યુલર પોસ્ટ કરવી હોય પણ મને નથી ટાઈમ મળતો. જો આવું નવું કંઈક થાય. હું આ પહેલી વાર નથી પડી, આ બીજી વાર પડી. વાન પહેલાંય પડી હતી પણ ત્યારે મને અહીં ગોઠણે વાગ્યું હતું, પણ એ મને દુખતું હતું પણ એમ હાલી એકતી હતી બધું થતું હતું. એમ ઉઠવા બેવામાં થોડીક તકલીફ થતી હતી, બાકી મને કાંઈ બહુ દુખાવો એમાં નહોતો થતો. પણ આ વખતે તો બહુ વ્યવસ્થિત પડી છું એટલે મારે પછી હવે તો દવાખાને જવું પડશે, એવું દુખાવો થાય છે એવું છે. થોડાક દી પહેલાં જ પડી હતી, હજી હમણાં હાલવામાં ધ્યાન રાખું ને તોય પડાઈ જાય છે ખબર. એટલે હું ત્યારે તે રાતે જ પડી હતી, કારણ કે એમાં એવું હતું બેનને ઉડાવતી હતી અને બેન હોઈ ગયા ને તો ફટાફટ દોડીને કામ કરતી હતી. અને હવે જો ને સાંજે હું નહીં, પહેલાં છે ને આ મારે ઓસરી બહુ મોટી છે, તમે જોઈએ દર્શે બહાર, તો અમારે ત્યાં બહાર અમે ત્યાં બહાર જ હોઈએ છીએ એટલે છે ને મારે ત્યાં વાળવાનું હોય. એટલે હું આખો દિવસમાં 2 વાર મેં વાળ્યું હોય બરાબર, પણ તોય છે ને અહીં ધૂળ ન જાય. ઝીણી રજ હોય ને નીકળતી નથી, તો પોતું મારવું ને એની કરતાં પછી છે ને પાણી નાખીને બધું ધોઈ નાખું રોજ સાંજે, એવી રીતે કરું. પણ તે દિવસે હું પાણી નાખી ધોઈ તો નાખ્યું ને, પછી પાણી ત્યાં ભર્યું રહ્યું હતું તો થોડુંક ખાબોચી એમ પાણી ભર્યું હતું ને એમાંથી હું દોડીને પછી પથારી કરતી હતી. ગાડલું લેવા જાઉં તો પહેલાં ચટાઈ પાથરીને પછી ગાડલું નાખું એટલે બહુ મેલા ન થાય. તો હજી ચટાઈ નાખીને ગાડલું લઈને આવતી હતી ને ત્યાં બેહાઈ ગયું તો ગોઠણમાં વાગ્યું હતું. વળી વાંધો ન આવ્યો બહુ સાદું, થોડુંક જ ઘડી કલાક દુખ્યું, પછી દુખતું હતું પણ એટલું બધું નહોતું દુખતું એવું છે. અને આ પાછી બીજી વાર પડી તો ને એમાં તો મને છે ને પગ આપણે હાલવું હોય ને આવું શું કહેવાય પગનું કાંડું, આપણે હાથનું કાંડું હોય એમ પગના કાંડે જ વાગી ગયું છે
પગ આમ આડો જ થઈ ગયો હતો. રાતે હું દૂધ લેવા હાટું ઊભી થઈ ને બેન હાટું દૂધ ગરમ કરવા જતી. મને એમ થયું દાદર છે, દાદર જ નહોતો. પડી ગઈ, પગ વળી ગયો. પછી હું કોઈને કીધું નહીં, ચાની માની દૂધ ગરમ કરી આવી. તો ધીમી કેમ હાલતી ગઈ તમે વિચાર કરો. ત્યારે તો અસલી આમ પુષ્પા હાલે ને ઢહડાઈ એમ જ હાલતી હતી. એમ હાલીને ગઈ, દૂધ ગરમ કરીને આવી. ઓલીને આરાધ્યાને દૂધની બાટલી પકડાવી, આવીને પાછી ચાની માની ઉઈ ગઈ કોઈને કીધા વગર. આવી કૂતા પછી ઉઠાડે ને ડાયડો ન નાખી. જો હું ડાયડું નાખું એટલે બેન ઉઠી જાય. એક તો દુખતું હોય, પછી એને રાખવી કે દુખાવું સહન કરવું. એને પછી પાછી નીંદરમાં ઉઠે ને તો એને પપ્પા પાસે ન જાય, કોઈ પાસે ન જાય. એટલે મારે જ પછી જોવું પડે. એટલે પછી છે ને એની બીકે ચૂપચાપ ને અહીંયા બેસી ગઈ ઘડીક. તો ફટાફટ દૂધ ગરમ કરીને આવી, બેનને દઈ હોઈ ગઈ. સવાર પડી, સવારમાં એટલો બધો દુખાવો નહોતો મેં તમને કીધું. એટલે મેં પછી કાંઈ ભાવિકને કીધું નહીં. પડી એમ નહોતું કીધું. નહીં તો હમણાં સારું થઈ જાય. પહેલાં પડી તઈ મને તરત જ સારું થઈ ગયું. પણ આ વખતે થોડુંક વધારે હાથે વાગી ગયું છે. પટલી નીંદર આવતી હોય તો કેમ કરું તમે વિચાર કરો. કેમ હાલીનું જાવું? આખું નહોતી ખુલતી મારી. હું 2 વાર આખું થોડી બધું જોતી હતી. પણ મને દાદરો દેખાડો પણ ક્યાં આવી ગયો ને કંઈ ખબર ન પડી. મેં હું આખું ખુલ્લી રાખી નથી જતી હતી. હજી હમણાં ભાવિક આવશે ને તોય કેટલા દાંત કાઢે. ફોનમાં કીધું ને તો એમાં દાંત કાઢતા હતા. ક્યારે પડી ને કેમ પડી ને હું છું મને કહું જ નહીં. દાંત જ કાઢ્યા કરે મારે. એમ કે આંધળી છો એમ કે ધોઈને હાલતી હોય તો એ મને કેટલી વાર એમ કે દૂધ સાંજે છે ને ત્યાં બાજુમાં બાટલી ભરીને મૂકી દેવાય એમ. તો મને એમ થાય કે ભાઈ આને સાંજે એકવાર પીવું હોય ને આપણે ક્યાં એને આવું એમના દૂધ દેવું. પછી હું એને ગરમ કરીને દઉં સાંજે. ગરમ દૂધ પીવડાવવાનું ચક્કરમાં ટાંટિયા ભાંગી ગયો. તમારો ટાંટિયો આચીને ભાંગી ગયો. અત્યારે એવી ફિલિંગ આવે ટાંટિયો ભાંગી ગયો મારો. હજી ઘરે આવશે તોય કેટલા દાંત કાઢશે. તો પછી મને દવાખાના લઈને જાય. આખા ગામમાં કહે બોલો. સારું હાલો, બહુ વાત નથી કરવી. બેન ઉઠી જાય, હું બોલું છું ને મારે હિંચકો ચાલુ કરવો પડ્યો હવળવા માંડી. સારું પછી વાત કરું. આવી જાય પછી દવાખાને જાય. પછી હું વિડીયો કન્ટિન્યુ કરીશ. થાહે તો આજે તો દુખાવો એવો થાય છે ને એવું છે. હા પણ ઓય ફાઇનલી નાઈ તો રેડી થઈ ગઈ. આમ જો અમારી બેન દૂધ પીવા આપ્યું એને. આમ જો નાટક બાદ ઈ આ ફોન ભાળીને હરખું દૂધ પીવા માંડી ને. હમણાં આખા મોઢે દૂધ ઉડાડેલું જો દેખાય ને તમને. આમ જો આ ફોન ભાળીને ટીણી તો છે ને બહુ ડાય થાય. બહુ ડાય થાય છે. જો ઉડાડશે કઈ કાંઈ નહીં. આ પગ બતાવવા જવાનો છે. આવડો બહુડાઈ ગયો થોડોક એવું લાગે છે. આ બધું દુખે છે. એના પપ્પા આવે છે, બહાર ગયા છે. આવી તો આજ વહેલા ગયા પણ બહાર ગયા છે. બહાર ડેલાની બહાર બધા બેઠા છે ને તો ત્યાં ગયા છે. એ આવે પછી હવે જઈએ. બેનને પાછા તૈયાર કરવા પડશે. એકવાર તૈયાર કરી દીધા. આમ જો બધું દૂધ બગાડ્યું મોઢું ને ક્યાં તા અમે હમણાં પગ રિપેર કરાવવા. क्या बोला तूने? પણ દુકાન બંધ હતી. કોઈક દાદાને ઘરે ગયા હતા પણ કોઈ ઘરે નહોતું. પછી બીજા ઘરે બેસીને પછી વહી આવ્યા પાછા. હમણાં મોડેકથી સાસુની વાડીએ ગયા હતા ને એટલે પછી અમે વહી આવ્યા પાછા ઘરે. હવે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો તો પાછો. એટલે પછી નહીં તો હવે વહી જઈએ આપણે. ટાઈમે રસોઈ તો કરવી પડે ને. બીજું કાંઈ તો નહીં. ભૂખ ન લાગે પછી કાંઈ મોડું રાંધવાની મજા નથી. નવરા ક્યારે થાય એવું થાય. પછી ઘરે આવ્યા વહી આવ્યા. હું બનાવવાની છું ગાંઠિયાનું શાક, તીખા ગાંઠિયાનું શાક અને રોટલા. અમારા ઘરે મોસ્ટ ઓફલી સેવ ટમેટાનું શાક એક વધારે બને અને ગાંઠિયાનું અને ચોળાનું શાક. 3 શાક બહુ વધારે બને. કારણ કે અમને 3 શાક જ વધારે ભાવે. અત્યારે ગરમીના કંઈ શાક ન ભાવે એવું છે. ઉનાળો છે ને તો કંઈ શાક ભાવે નહીં. એટલે પછી અમે આવા જ શાક બનાવી ભાવે એવું છે. રસોઈની તૈયારી કરી લો. બેનને ઉડાવી દીધા છે. એના પપ્પા હિંચકો નાખે છે, ઉડાવે છે. અને હું બસ હવે રસોઈની તૈયારી કરું છું. તો ફટાફટ રસોઈ બનાવી જમીને બસ પાછા જવાનું છે પગરી કરાવવા. હવે
પદાર્થો આવી ગયા છે એવું છે. મેં હું છે શરબત બનાવ્યું હતું ને ત્યાં કીડીઓ થઈ ગઈ છે પ્લેટફોર્મ ઉપર જાજી બધી કીડી મહેમાન આવ્યા હતા પછી શરબત બનાવ્યું ત્યાર પછી મેં બ્લોગ ન લીધો. અમે બરોબર નીકળતા હતા ઓલા પગ રખો ખરાવાટું નીકળતા હતા બરોબર આવ્યા મહેમાન પછી શરબત બનાવી પછી ફટાફટ વયા ગયા. વાસણ પડ્યા હતા તો હું કરું તો મોડું થઈ જાય તોય મોડું થઈ ગયું તોય ત્યાં કોઈ હતું તો નહીં. સ્ટેન્ડ નથી અમારી પાસે એટલે મારે આમ જ વિડીયો બનાવવો પડે. જ્યાં એક જતા ત્યાં ફોન મૂકી દેવાનો. ચૂપ હો જા સાતવી ફેર ત્યાં ફોન મૂકી દેવાનો. લઈ આવ્યા ચટણી લઈ આવ્યા કેવા ગાંઠિયા લાવ્યા તીખા ગાંઠિયા લાવ્યા તીખા ગાંઠિયા. હવે રોટલા માંડી રોટલા ફટાફટ બનાવી ના. મને પાછા છે ને એટલા બધા રોટલા આવડતા છે નહીં. હું હજી શીખાવું છું રોટલામાં. પછી પરફેક્ટ મારથી રોટલો ક્યારેક બગડી જાય છે. ખાય છે રોટલા એવું નથી રોટલા બનતા નથી પણ એકદમ પરફેક્ટ રોટલો ક્યારેક જ બને. ક્યારેક બને નહીં મતલબમાં ક્યારેક બને ન બને એવું બધું થાય. રોજ રખા ન બને મારથી રોટલા. બધાથી કેમ રોજ પરફેક્ટ રોટલો થાય. મને છે ને રોટલા બનાવવાનો શોખ બહુ એટલે આવું શીખીશું હું રોટલાને આવી રીતે ફેરવવાનું. જો કે મસ્ત ડિઝાઇન પડે રોટલો એવો રોટલો બને માં બની ગયો ને રોટલો. આમ રોટલામાં એક ફાયદો જો આમ રોટલો તૂટી જાય ને તો આપણે પછી એમાં હાંધો મારીએ. બની ગયો ને મસ્ત રોટલો. જો અમારા રોટલા કરજો કોમેન્ટ કેવા બન્યા હો ભાઈ. શીખાવશી તોય આવા થોડા થોડા તો સારા બને છે ખાવા જેવા. અને આ જો અમારા સાહેબ શાળા પાડે કાંઈક એને પાછી શરમ બહુ લાગે ને અમારે કેમેરામાં આવવાની. જો જોયું ફા तो उससे मेरा क्या फायदा? और अभी तो रुको. જો ટાંગો ભાંગો છે પણ જમતી વખતે જેઠાલાલ તો જોવાનું જ. જો આવી રીતના ટાંગો લાંબો કરીને જમવાનું. ટાંગા ભાંગી જાય ને તે તો સાના મના ખાઈ ગયો નહીં. તમને યાદ આવી ગયું બ્લોગ ઉતારવાનું. એવું થશે તું તું તો પગ ઢીલો જ રાખજે. मुझे अपने घर जाना है. मुझे घर जाना है. मुझे अपने घर जाना है. देखा आपने लापरवाही का नतीजा है. જો આ પગ મવડાઈ ગયો છે દેખાય ગાંઠ જેવું. આ નસ છે ને મારી ફૂલી ગઈ છે એવું કીધું. હા જો દેખાય ને એવું છે કીધું છે સારું થઈ જશે. હવે કાલે મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને આજે જો અમે પગનું ચોળાવી તો રાખ્યું છે કદાચ સારું થઈ જાય. કાલે નહીં થાય તો જાશું પાછા. બીજું તો હું કાંઈ નહીં. બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.